અને આ સાથે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને એક ઝટકો લાગ્યો છે। ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્યામાં મોટો ઝટકો લાગ્યો છે। નૈરોબી એરપોર્ટ કબજે કરવાનું સપનું તેમનું અધૂરું રહી ગયું અને કેન્યા સરકાર સામે ગૌતમ અદાણીના આ ઝટકો હાઈકોર્ટે અદાણી જૂથની ડીલ પર હાલ સ્ટે મૂકી દીધો છે અને આ સ્ટે મૂકવામાં આવ્યો છે। તેમની આ ડીલ પર $1.85 અરબ અદાણી જૂથે આ ડીલ કરી હતી। જો કે એમનું સ્વપ્ન સાકાર નથી થયું। 30 વર્ષ માટે JKAIનો સંચાલનની તેમના દ્વારા ડીલ કરવામાં આવી હતી। કેન્યાના માનવ અધિકાર પંચે આ અંગે વિરોધ પણ નોંધાવ્યો હતો। ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્યામાં એક મોટો ઝટકો લાગ્યો છે। ગૌતમ અદાણીને કેન્યા સરકાર તરફથી ઝટકો। નૈરોબી એરપોર્ટ કબજે કરવાનું એમનું સપનું અધૂરું રહ્યું અને આજ મુદ્દે સહયોગી વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિજય, ગૌતમ અદાણીનું સપનું અધૂરું રહ્યું, એમને આ મોટો ઝટકો કેન્યા તરફથી। બિલકુલ, ભારતની અંદર 8 મહત્વના એરપોર્ટ પર કબજો ધરાવતી અદાણી જૂથની જે કંપની છે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ, તેને કેન્યાની અંદર સૌથી મોટો ઝટકો લાગ્યો છે। 1.85 મિલિયન અરબની જે આ ડીલ હતી તેને ત્યાંની જે સ્થાનિક હાઈકોર્ટ છે તેને પ્રતિબંધ મૂકી દીધો છે વચગાળાનો। વાત એ છે કે નૈરોબીનું એટલે કે પૂર્વ આફ્રિકાનું સૌથી વ્યસ્ત ગણાતું એરપોર્ટ એટલે નૈરોબીની અંદર આવેલું જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ એરપોર્ટ, તેનું સંચાલન છે તે 30 વર્ષ માટે અદાણી જૂથને આપવાની જે કરાર છે ગત જુલાઈથી થયેલો હતો, પરંતુ જેને કારણે ત્યાંના સ્થાનિક જે પ્રતિનિધિ મંડળો છે, ત્યાંના જે સ્થાનિક કાયદા માનવ અધિકાર પંચના જે નિર્ણયો હતા, એ સિવાય વકીલ સંગઠનો હતા, તમામે ત્યાંની હાઈકોર્ટમાં અરજી કરી હતી કે દેશની સંપત્તિ આ રીતે જે નફો કરતી સંપત્તિ છે, દેશના જે પ્રજાના નાણાંના પૈસામાંથી બનેલી છે, તેને આ રીતે ગેરકાયદેસર રીતે અન્ય કોઈ કંપનીને આપી દેવી તે ગેરવ્યાજબી છે ને તેને જ લઈને હાઈકોર્ટમાં જે અરજી થઈ હતી તેને કારણે વચગાળાનો સ્ટે આપી દેવામાં આવ્યો છે। ત્યાંનું જે વર્કર યુનિયન છે તે પણ છેલ્લા 7 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું અને 7 દિવસનું ત્યાંની સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું હતું, પરંતુ આખરે ત્યાં વચગાળાનો સ્ટે લાગ્યો છે। પરંતુ હજી સુધી આ ડીલ અંગે અદાણી સમૂહ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આવી, પરંતુ કેન્યાની સરકારે એવું કહ્યું છે કે ત્યાં એરપોર્ટનું વેચાણ કરવામાં નથી આવ્યું, માત્ર અદાણી ગ્રુપ અહીંયા એક અલગથી એક ટર્મિનલ ઊભું કરશે અને એક અલગથી નવો રનવે તૈયાર કરશે, કારણ કે સૌથી વ્યસ્ત એરપોર્ટ હોવાને કારણે અત્યારે ત્યાં નવી સુવિધાઓની સતત જરૂરિયાત છે, તેને કારણે અદાણી ગ્રુપ સાથે કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ પૂરતો આ કરાર છે તેના પર ત્યાંની સ્થાનિક હાઈકોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે। વિજય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાં।